Thank you, sir. We are honored to have Honorable Minister of Health and Family Welfare, Higher and Technical Education and Law and Justice, Government of Gujarat, Shri Rushikesh Bhai Patel as the chief guest of today's event. I request Honorable Pro Chancellor of Ganpat University, Dr. Mahendra Sharma, and Honorable Member of Board of Governors, Shri Jayanti Bhai Patel, and all the members to join us to felicitate our chief guest of today with a statement of gratitude and a Guni mascot. I request all the BOG members to please come forward and join us in this felicitation. Thank you. આજે આપણી વચ્ચે શ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત છે, જેમનું કાર્ય જ તેમનો પરિચય છે. તેઓ ગુજરાત રાજ્યના આરોગ્ય અને કુટુંબ કલ્યાણ તબીબી શિક્ષણ મંત્રાલય, જળ સંસાધન અને પુરવઠા મંત્રાલયના મંત્રી છે. તેઓએ સિવિલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમાની પદવી મેળવ્યા બાદ સમાજની સેવા કરવાના હેતુથી રાજકારણમાં જોડાયા હતા. આપ શ્રી મહેસાણા જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છો. તેઓ એપીએમસી વિસનગર ચેરમેન છે અને તેમને મત વિસ્તારમાંથી તેમની 12મી, 13મી, 14મી અને 15મી વિધાનસભા માટે ગુજરાત વિધાનસભાની સભ્ય તરીકે સેવા પણ આપી રહ્યા છે. તેઓએ કોરોનાના સંક્રમણને રોકવા માટે લોકોને રસીકરણ સરળતાથી મળી રહે એ માટે એમણે વિવિધ રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી અને લોકોને ઘર સુધી રસી મળે એવા અનેક આયોજનો એમણે કર્યા હતા, સફળતાપૂર્વક કર્યા હતા. આ ઉપરાંત દર્દીઓને સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણ મળી રહે એ માટે વિવિધ સિવિલ હોસ્પિટલના ખૂણે ખૂણાની મુલાકાત પણ આપશ્રીએ લીધી હતી. આવા જ સરળ અને કર્મયોગી જનપ્રતિનિધિ શ્રી ઋષિકેશભાઈ પટેલને તેમના સંબોધન માટે હું તાળીઓના ગડગડાટ સાથે મંચ પર આમંત્રિત કરું છું. પ્લીઝ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આદરણીય દાદા, મંજુ દાદી અને સાથે ડોક્ટર ગિરિબાલા પટેલ, શ્રી કાશીરામ કાકા, કાંતાબેન પટેલ અને સાથે અહીંયા આ સંસ્થાના વડા ભાઈ શ્રી મહેન્દ્રભાઈ શર્મા, ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ, સંદીપભાઈ શેઠ, રાકેશભાઈ, સોમભાઈ રાયકા, પ્રવીણભાઈ પટેલ, કાનજીભાઈ, પ્રકાશભાઈ જાની, અશોકભાઈ પટેલ, કાશીરામભાઈ પટેલ, કાંતાબેન પટેલ, રીટાબેન પટેલ અને આપ સૌ સંસ્થાના સૌ ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓ. કોઈ પણ સંસ્થા બનતી હોય કે બનાવી હોય તો હવેના કોમર્શિયલ યુગની અંદર અને એમાં પણ ખાસ કરી ભારતની અંદર હજુ પણ સેવાભાવી લોકો, સેવાભાવી સમાજ શ્રેષ્ઠીઓ ભારતમાં તો વસે છે ને. ભારતની સંસ્કૃતિ રહી છે કે હંમેશા કોઈ મુશ્કેલીમાં હોય તો મદદમાં પહોંચી જવું, સામાજિક પ્રવૃત્તિઓ હાથ ધરવી, આગળ વધારવી. કદાચ સમગ્ર દુનિયાની અંદર જોશો તો એનજીઓની પ્રવૃત્તિઓ બીજા દેશોમાં પણ ખૂબ મોટા દાતાઓ છે, પરંતુ સમાજના પ્રત્યેક વર્ગની અંદર ક્યાંક અને ક્યાંક નાના મોટા માણસોના મનમાં સમાજના જે આગેવાનો છે એના મનમાં પડેલું હોય છે. ક્યાંક ઓરિસ્સામાં પૂર આવે, તમિલનાડુમાં પૂર આવે તો ગુજરાતથી મદદ જાય, રાજસ્થાનથી મદદ જાય, દેશના તમામ ભાગોમાંથી મદદ જાય. એ પ્રકારે સમાજને આગળ વધારવા માટે અને સમાજની મુશ્કેલીઓમાં સાથ આપવા માટે હંમેશા દાતાઓ અગ્રેસર રહ્યા છે. પરંતુ હવે વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં અને એમાં પણ ચોથી ઔદ્યોગિક ક્રાંતિ ચાલી રહી છે. વિજ્ઞાન અને આ ટેકનોલોજીના યુગમાં ભારતનો વિદ્યાર્થી દુનિયા સાથે કોમ્પિટ કરી શકે, કેવળ ને કેવળ ગુજરાતમાં જ નહીં, કેવળ ને કેવળ ભારતમાં નહીં, પરંતુ અહીંયા તૈયાર થયેલું યુવાધન ટેકનોલોજીની સાથે દુનિયાની અંદર ક્યાંય પણ પોતાનું સ્ટેન્ડ બનાવી શકે અને પોતે ઊભો રહી શકે.
અને પોતાની વાત ગૌરવથી રજૂ કરી શકે એ પ્રકારનું ટેલેન્ટ ઊભા કરવાના દિવસ આવ્યા છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ 2047નું વિઝન જે જોયું છે અને એના પાછળ એમને યુવા શક્તિ ઉપર વિશ્વાસ છે, નારી શક્તિ ઉપર વિશ્વાસ છે કે આ આગામી સમય ભારતનો વિશ્વ બંધુ બનાવવાનો જે સંકલ્પ અને છેલ્લા 10 વર્ષની અંદર ખૂબ સારી રીતે, અને એમાં પણ જો ભારતીય રાજનીતિ જોઈએ તો જાતિગત રાજનીતિ, જ્ઞાતિ, કોમ, જાતિ, આ બધાની સાથે શ્રેષ્ઠ લોકશાહી 100 કરોડ લોકો જ્યારે મતદાન કરતા હોય અને બાકીની જે પણ કોઈ લોકશાહીઓ છે એ તમામ મતદાતાઓ ભેગા કરીએ તો પણ ભારતના કુલ મતદાતાઓને પહોંચી ના શકે અને શ્રેષ્ઠ દુનિયામાં ઉદાહરણ પાડી શકે એવી આ લોકશાહીમાં ઘણી બધી ચેલેન્જોની સાથે ચેલેન્જીસ છે, પરંતુ ચેલેન્જીસની વચ્ચે ભારતને શ્રેષ્ઠ સ્થાને લઈ જવું, વિશ્વ બંધુ બનાવવું અને ભારતના યુવાને ટેલેન્ટેડ બનાવો. અને જ્યારે ટેકનોલોજીનો વિસ્ફોટ છે, વિજ્ઞાનનો વિસ્ફોટ છે, કોઈ પણ ક્ષેત્રની અંદર, મેડિકલ હોય, એગ્રીકલ્ચર હોય કે ટેકનોલોજીના કોઈ પણ વિષય, અને હવે તો એઆઈ, મશીન લર્નિંગ, નવા નવા આયામો જ્યારે ઉમેરાતા રહ્યા છે. પહેલા મોબાઈલ આવ્યો એટલે બધાને ભારતની અંદર, દુનિયામાં પહેલા પણ આવિષ્કારની સાથે એ ટેકનોલોજીએ કદમ મૂક્યા અને ખૂબ મોડા અને ખૂબ લાંબા સમય પછી આપણને ટેકનોલોજીઓનો લાભ મળતો. પરંતુ આજે વિદેશથી આયાત કરાતી ટેકનોલોજીની જગ્યાએ પોતે પણ દુનિયાની સાથે ટેકનોલોજીમાં કોન્ટ્રીબ્યુટ કરી શકે એવા યુવાનો તૈયાર કરવાનું સ્વપ્ન આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબનું છે. દાદા અને મંજુ દાદી બંને જે રીતે આખી આ સંસ્થામાં પોતાનો પરસેવાની કમાણી અને એમનું જે મેનેજમેન્ટ છે, એકે એક પાયનું આ સંસ્થા માટે, શિક્ષણ માટેનું જે મેનેજમેન્ટ છે, કદાચ આ દાતાઓ એટલે જ મળી રહ્યા છે. એમના ઉપર વિશ્વાસ છે કે અહીંયા વાવેલો પૈસો, અહીંયા આપેલો પૈસો, અહીંયા ઉગાડેલો પૈસો એ ભારતનું ભવિષ્ય બનાવવા માટેનો એક ખૂબ મોટી ફૂટપ્રિન્ટ બને, એનો વિશ્વાસ એમના ઉપર છે. આજે કહેતા આનંદ થાય છે, આ ગુણી સંસ્થા અને ગુણવાન બનવા વાળા વિદ્યાર્થીઓ, એટીટ્યુડ પણ હવે ખૂબ મહત્વનો ભાગ આવતા સમયની અંદર વિદ્યાર્થીઓના કેરિયરની અંદર બનવાનો છે. કેવળ તમારી પાસે ટેકનોલોજી હોય ખૂબ શ્રેષ્ઠ, તમે જ્ઞાની પણ તમારા વિષયના સ્કિલ હો, પરંતુ એની સાથેનો જે એટીટ્યુડ છે, પોઝિટિવ એટીટ્યુડ, પણ તમારી કેરિયરની અંદર તમને આગળ લઈ જવા માટે ખૂબ મહત્વનો રોલ એ ભજવતો હોય છે. અને આ સંસ્થા જ્યારે પણ ગુણવાન, કેવળ શિક્ષણ એટલે રટાયેલું નહીં, પરંતુ આપણી સંસ્કૃતિ સાથે અને ગીતાના સાર સાથે, આપણી સનાતન સંસ્કૃતિના જ્ઞાન સાથે આપણે આગળ વધી રહ્યા હોય ત્યારે જીવો અને જીવવા દોની નીતિ, આખું વિશ્વ એક કુટુંબ છે, એ પ્રકારનો ભાવ આપણી સંસ્કૃતિમાં છે. ક્યાંય આખી દુનિયાની અંદર કોઈ પણ ધર્મની અંદર અથવા તો કોઈ પણ સંસ્કૃતિની અંદર આવો શ્રેષ્ઠ અને ઉમદા વિચાર તમને ક્યાંય જોવા નહીં મળે. જ્યારે પણ માણસ નિરાશ થાય, જ્યારે પણ માણસ ક્યાંક દબાણમાં આવે અને કેવળ ને કેવળ જો ગીતા વાંચી લે તો તમામ દબાણોમાંથી મુક્ત થઈ શકે અને પોતાના જીવનકાળના દરેક સંઘર્ષોમાં પાર ઉતરી શકે એવી ક્ષમતા અને સંસ્કારો આપણી પાસે પડેલા છે. પરંતુ દુનિયા જેમ વિશ્વ નાની થતી જાય છે, દુનિયા નાની થતી જાય છે, આ ગ્લોબલ યુગની અંદર દરેકે દરેક ડિસ્ટન્સ ઘટતા જાય છે. દાદા અમેરિકા બેઠા છે, આપણે જોઈ રહ્યા છીએ કેટલું અંતર ટૂંકું થયું. પહેલા તો કદાચ આજથી હું 30-40 વર્ષ પહેલાની વાત કરું તો આપણને અંતર એટલા બધા લાગતા હતા કે એકબીજાની ટેકનોલોજી, એકબીજાની વાત પહોંચાડવામાં ખૂબ મોટો સમય લાગતો હતો.
હવે ટેકનોલોજીના માધ્યમથી દુનિયા ખૂબ નાની થાય. રોજ અપડાઉન થઈ અને અમેરિકા જવાય, બ્રિટન જવાય, યુરોપિયન દેશોમાં જવાય, પોતાના ધંધા રોજગાર માટે જવાય, એવું અંતર ટૂંકું થયું. ત્યારે ટૂંકા થતા અંતરની સાથે ખૂબ મોટા બનવાની જરૂર ભારતીય યુવાનોને છે. કેવળ ને કેવળ આપણા એન્વાયરમેન્ટની અંદર જેટલી વાતો છે એ શીખીએ એ પૂરતું નથી. દુનિયા સાથે કદમ મિલાવવો પડે છે. અને દુનિયા સાથે કદમ એટલે એની ટેકનોલોજી, એનું વિજ્ઞાન, કેવળ ને કેવળ રટાયેલું અથવા તો પાઠ્ય પુસ્તકોનું જ્ઞાન કદી પણ કામમાં નથી આવવાનું. કદાચ માર્કશીટ બની શકે, મળી શકે, પરંતુ જે તમે વિદ્યા શાખામાં અભ્યાસ કરતા હો તો એમાં તમે જો સંપૂર્ણ નિપુણ નહીં હો તો ક્યાંય સ્થાન ન મળે. હવે મોટા મોટા ઉદ્યોગ ગૃહો માર્કશીટની જગ્યાએ સ્કિલ જોતા થયા છે. એની ઉપયોગિતા, એનો એટીટ્યુડ, એની સ્કિલ એ જોયા પછી આપણને ક્યાંક જોબ મળતો હોય છે અથવા તો કોઈ ઓપોર્ચ્યુનિટી મળતી હોય. ત્યારે એવા સમયે આ બંને ઇન્સ્ટિટ્યૂટ, ફિઝિયોથેરાપી અને એગ્રીકલ્ચરમાં પણ ખાસ કરી હવેના સમયની અંદર વિશ્વની અંદર જે વિશ્વ ચિંતિત છે, એન્વાયરમેન્ટનો વિષય, પર્યાવરણનો વિષય, અને કદાચ આ વર્ષે પણ તમે સૌએ જોયું હશે કે આખું પરિવર્તન, ગરમી વધવી, સિઝનનું ચેન્જ થવું, આ બધા પાછળ ક્યાંક ને ક્યાંક પ્રાકૃતિક રીતે નહીં પરંતુ આપણે બનાવેલી દુનિયાની અંદર ક્યાંક આપણે ભૂલ કરી રહ્યા છીએ. એન્વાયરમેન્ટને બચાવવા માટે ખેતી પણ ખૂબ મહત્વનો વિષય છે. પંજાબમાં કેન્સર ટ્રેન શાના માટે દોડે? આપણે આપણી જમીન ના બચાવી શકીએ? આપણે એવું પેદા ના કરી શકીએ કે જેના વડે મનુષ્યની જિંદગી, એની લાઈફ સ્પાન વધે અને સાથે સારી રીતે કોઈ પણ પ્રકારની જે શાકભાજી ખાતા હોય, ફ્રૂટ ખાતા હોય, અનાજ ખાતા હોય, એમાં બીજા ઝેરીલા તત્વોનો ઉમેરો થઈ ખાતર, દવાઓ અને વર્ષો વર્ષ એના વધારાના ઉપયોગના કારણે જમીન પણ ખરાબ થઈ રહી છે. દુનિયા ચિંતા કરી રહી છે. દવા અને ખાતરના કારણે આજે જમીન પણ બંજર થઈ રહી છે. ભવિષ્યમાં 20-25 વર્ષની અંદર એ જમીનમાંથી કંઈ પેદા ના થાય એ પ્રકારની પરિસ્થિતિમાં આપણે આવ્યા છે. આપણે નવેસરથી વિચારવું પડશે. એકની એક વાત, એકની એક પદ્ધતિ. દુનિયા સાથે જ્યારે જરૂર હતી ગ્રીન રિવોલ્યુશનની, અનાજની જરૂર હતી, આપણે સૌએ રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો અનાજના ભંડારો ભરવા માટે. પરંતુ હવે ફરીથી નવેસરથી વિચારવાનો સમય આવી ગયો છે. અને દાદા અને આ સંસ્થા એકબીજાના પર્યાય છે. ગણપતભાઈ પટેલ અમેરિકામાં વસી અને ભારતની ચિંતા કરતા હોય, ગુજરાતની ચિંતા કરતા હોય, ગુજરાતના વિદ્યાર્થીઓની ચિંતા કરતા હોય, ત્યારે આપણે સૌએ પણ એમની ચિંતામાં સહભાગી થઈ વધુમાં વધુ શ્રેષ્ઠ સમાજને કેવી રીતે આપી શકીએ એની પણ ચિંતા આપણે કરવી પડશે. દાદા, થેન્ક યુ. ગુજરાત અને ખેરવાને જે આપ્યું છે, કેવળ નાણાકીય નહીં, કેવળ પૈસો નહીં, પરંતુ શ્રેષ્ઠ સંસ્કારની સાથે વિદ્યાર્થીઓ પેદા કરવાનું તમારું સ્વપ્ન સલામ કરીએ છીએ. અને આપ સૌને, અંજુ દાદીને અને આપને ખૂબ આયુષ્ય ભગવાન આપે. અને એક સારા સમાચાર મળ્યા છે એની શુભેચ્છાઓ અત્યારે એડવાન્સમાં આપું છું. મને શર્માજીએ વાત કરી હતી એ એડવાન્સમાં તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌએ મારું સ્વાગત કરી અને જે રીતે આવકાર અહીંયા હંમેશા મળતો રહ્યો છે, પોતિકાપણાનો ભાવ. આ સંસ્થામાં જ્યારે આવીએ ત્યારે એવું ના લાગે કે ક્યાંક કોઈ સંસ્થામાં મહેમાન બનીને ગયા છીએ. એવું લાગે કે આપણી સંસ્થા છે, શું નવું ચાલી રહ્યું છે, નવા કોર્સિસ કયા કયા આવી રહ્યા છે. અને હવે તો અનેક ફિલ્ડમાં નવા આયામો જ્યારે ઉમેરાઈ રહ્યા છે, ત્યારે આ સંસ્થા પણ દરેક ક્ષેત્રની અંદર જુદું જુદું નવું નવું વિચારી અને દુનિયા સાથે દાદા તાલમેલ મેળવી રહ્યા છે. ત્યારે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ધન્યવાદ. Thank you.